બનાસકાંઠાના ખેડૂતો સાથે સરકારી વિભાગે મજાક કરી નાખી। 6 દિવસ પહેલાનો ભાજપના નેતાઓનો તાઇફો, ઢોલના તાલે કેનાલમાં પાણીના વધામણા કર્યા। હવે પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ડીસા તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સરકારે કરોડો રૂપિયાની યોજના મંજૂર કરી। યોજના થકી થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખી સીપુ કેનાલમાં પાણી છોડવાનું હતું। પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થતા ગત 8 ડિસેમ્બરે સીપુ કેનાલમાં પાણી છોડાયું પણ ખરું। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે તેમજ ડીસાના ભાજપ ધારાસભ્ય પ્રવીણ માળી, ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં નર્મદાના નીરના વધામણા થયા। એ સમયે ભાજપના આગેવાનોએ માર્ચ મહિના સુધી ખેડૂતોને પાણી મળશે તેવી ગુલબાંગો ફૂંકી હતી। જો કે ભાજપના આગેવાનો પાણીના વધામણા કરી હજુ તો પોતાના ઘરે પહોંચે એ પહેલા તો પાણી બંધ કરી દેવાયું, જેને લઈ ખેડૂતો રોષે ભરાયા અને તેમનું કહેવું છે કે નેતાઓ તાઇફા બંધ કરે, પાણી આપે જેથી તેમનો પાક બચી શકે। કાકા, કેવું પાણી છોડવામાં આવ્યું હતું? કેટલી મિનિટોમાં બંધ થઈ ગયું? પાણી અડધો પોણો કલાક વધારે નહીં, 3 કિલોમીટર જ ગયું, વધારે નથી ગયું આગળ બિલકુલ। અહીંથી 3 કિલોમીટર આગળ છે ત્યાં સુધી ગયું છે। કેટલું ખેડૂતોને નુકસાન થાય હાલ? પાણી હાલ આવે તો ફાયદો એંડાને થાય, બીજા પાકને તો થાય નહીં, એંડાને થાય। હાલ 2 પાણી મળે કે 3 પાણી મળે, જે મળે તો એંડાને ફાયદો થાય। કોણ કોણ આવ્યું હતું અહીં પાણી છોડવા માટે? ધારાસભ્યો આવ્યા હતા, ધાનેરાના અને ડીસાના। પરવીનભાઈ હતા, માવજીભાઈ હતા, બીજા તાલુકા પ્રમુખો આ તે બધા ડેલિગેટો આ બધા આવ્યા હતા। બિલકુલ, બીજા પણ ખેડૂત છે, સીધી વાત કરીશું। કાકા, પાણી છોડવામાં આવ્યું હતું, પાણી ગણતરીના મિનિટોમાં જ બંધ કરી દેવામાં આવ્યું, કેટલું નુકસાન? નુકસાનનો તો કોઈ સીમા જ નથી, કારણ કે ખેડૂત હાલ એક મડ કરીને વીઘું 2 વીઘું જમીન હોય એની અંદર પહેલેથી જ પાકમાં રોકીને પૈસા બેઠા હોય અને પાછળથી ખેડૂતોનો જે પાણી ખોલવાનું એક આશા હોય અને એમાં પછી ખેડૂતોની માટે નામથી જે પાણી ખોલી એની વિડીયો બનાવી પત્રકારને આવી રીતનું અમે કંઈક કારણે એક જોણ કરીએ છીએ કે અમારા ખેડૂતોનું પાછળ કોઈ ના તો કોઈ સાંભળતું હોય અને ખેડૂતોના નામે લૂંટપાટ મોડી છે। અને જે અધિકારી આવ્યા હતા એ પરવીનભાઈ માળી હતા, ગોવાભાઈ પ્રમુખ હતા કુચાવાડા, અને ધાનેરાથી માવજીભાઈ, બાકીના આગેવાનો ઘણા હતા। એ વખતે ખાલી મુહૂર્ત બહુ ઢોલ બીજા નગારા વગાડીને બહુ તાઇફો કાતો કાયમી માટે રહેશે એ રીતનું કરી ગયા, પણ વળીને પાણી 1 કલાક પછી જોયું નથી। વાત કરવામાં રૂપિયાનો ખર્ચો કર્યો છે, ખેડૂતો માટે કેવો ફાયદાકારક છે? કોઈ હાલ ફાયદો નહીં, ચાલુ ના થાય કોઈ ફાયદો નહીં, આ નેતાઓને ફાયદો, કારણ કે આના નામે ખેડૂતના નામે ગ્રાન્ટો ઉપાડી એ મૂળ નુકસાન તો ખેડૂત ઉપર જ છે ને, અને ખેડૂત ભરપાઈ કેને કરવા? ખેડૂત નહીં, અને લૂંટી જાય છે। એટલે એને વાસ્તે અમારું ખાસ વિનંતી છે કે ખેડૂતોને પાણી મળે અથવા ઓની કાર્યવાહી થાય। બિલકુલ, બીજા ખેડૂત છે, સીધી વાત કરીશું। પાણી છોડવામાં આવ્યું, કલાકમાં જ પાણી બંધ થઈ ગયું, હા, કલાકમાં પાણી બંધ થઈ ગયું। 3 કિલોમીટર રેલો જો છે, વચ્ચે વાઇટ જોઈને કે 25 દિવસ હેડ છે તો કલાક જ હેડ બંધ થઈ ગયું। એના માટે નુકસાન તો ખરું કે બધા વાઇટ જોઈને બેઠા હતા। ઘણા બધા ધારાસભ્યો, પરવીનભાઈ હતા, ધોનેરાના હતા, ડેલિગેટો હતા, ગામના કોઈ આગેવાનો હતા, ભાજપના કાર્યકર્તા હતા, પણ બિલકુલ દોડ્યું બધા એ હતા, એટલે જેમ કે ફરી કરે કાર્યકર। હા, અને એક આ ધાળી કોઈ નાખવાની સુવિધા કરાવવી પડશે, જેમ કે અંદર છોકરા પડી મળી જાય વધે। હા, એના માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરી આ પાઇપલાઇન નાખી, ફાયદો ખેડૂતને કેટલો? હા, નુકસાન અત્યારે કોઈ પાણી ના આવે નુકસાન જ નહીં, કરોડોનો નુકસાન કર્યું છે। પાઇપલાઇનમાં પાણી હવે ના હેડે તો નુકસાન।